નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું અમારે યુટ્યુબ ચેનલ રાહુલ ઓમાન ટ્રાવેલર જર્ની પર। આજે આપણે વિસનગરના માર્કેટનો તમને નજારો બતાવી રહ્યા છીએ। વિસનગર તાલુકો એ આપણા મહેસાણા જિલ્લામાં આવેલો છે અને તામ્રનગરી એટલે કોપર સિટીના નામથી બહુ જ પ્રખ્યાત છે અમારું વિસનગર, જ્યાં તાંબા પિત્તળના વાસણો ને એવું બધું મળતું હોય છે અને બહુ જ વિકસિત અને બહુ જ વિકસિત સિટી છે। અને અહીંયા યુનિવર્સિટી ઓફ નૂતન જનરલ હોસ્પિટલ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી આવેલી છે અને અમારો આ વિસનગર તાલુકો બહુ જ પ્રખ્યાત છે। અને વિસનગરની સ્થાપના વિસળદેવ વાઘેલાએ કરેલી, જે આપણે રાજાનું સ્ટેચ્યુ તમે આગળ જોઈ શકો છો। જે રાજા હતા એમને વિસનગર શહેર વસાવેલું। આ જે તમે જોઈ શકો છો વિસનગરના મહારાજા વિસળદેવજી વાઘેલાનું સ્ટેચ્યુ અને તેમના નામ ઉપરથી વિસનગરનું નામ પડેલું હતું। જીડી હાઈસ્કૂલ બી તમે જોઈ શકો છો, જે વિસનગરના બહુ જ સારી એવી હાઈસ્કૂલ છે। અને માર્કેટમાં તમે અત્યારે આવી ચૂક્યા છો તો ફળ આદિ ને એવું મળતું હોય છે। આ મેઇન બજાર વિસનગરનું મેઇન બજાર કહેવાય છે। અને અહીંયા એક હમણાં જ સુપરસ્ટાર આપણે આવેલા, એમને કીધેલું કે જે દીપક તિજોરી નામના સુપરસ્ટાર આવેલા, જેમણે બતાવેલું તે કે જે આ ટાવર આપણો વિસનગરનો બનાવેલો છે એ એમના દાદીએ બનાવેલો। તો આગળ આપણે વિડીયોમાં જોઈએ અને ટાવર તમને બતાવશું। અત્યારે તાલુકા પંચાયત તમે જોઈ શકો છો, નવી બનેલી તાલુકા પંચાયત માન્ય શ્રી ઋષિકેશ પટેલ સાહેબે બધા આપણે ઉદ્ઘાટનમાં આવેલા। અને જીડી જનરલ હોસ્પિટલ નવી બની ગયેલી છે, જે તમે જોઈ શકશો। એ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે તેમનું ઉદ્ઘાટન કરેલું 19 મે 2025ના દિવસે, અને શ્રી કમલા સંધ્યા આપનાગર આશ્રમનું તે દિવસે ઉદ્ઘાટન કરેલું। અને આ માર્કેટ છે, આ ડોસાભાઈ બાગ બહુ જ પ્રખ્યાત છે વિસનગરનો, અને પ્રકાશ ખમણ બી પ્રખ્યાત છે અહીંયાનું। તો તમે જોઈ શકો છો અમારો વિસનગર। અને આગળ તમે તિરુપતિ માર્કેટ તમે જોઈ શકો છો, લાઇબ્રેરી બી છે અહીંયા। શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ અને સ્ટેટ કોમર્સ કોલેજ આવેલી છે। ઘણી બધી બેન્કો બી આવેલી છે, HDFC, એક્સિસ બેંક। અને વિસનગરનું ગંજ બજાર બી બહુ જ પ્રખ્યાત છે, ગંજ બજાર, કારણ કે અહીંયા વડનગરમાં ગંજ બજાર નથી, પણ અહીંયા જે આજુબાજુના જેટલા બી ગામડા છે એ અહીંયા જ ગંજ બજારમાં અહીંયા આવતા હોય છે શાકભાજીને વેચવા માટે। તો મોતીબાઈ ટાવર તમે જોઈ શકો છો, જે સુપરસ્ટારની આપણે વાત કરી હતી, એમના દાદી આ બનાવેલું મોતીબાઈ ટાવર, જે 1999માં બનેલો, બહુ જ પ્રખ્યાત ટાવર છે વિસનગરનું, તમે જોઈ શકો છો। અને અહીંયા ઘણા સારા એવા મોલ બી આવેલા છે, જેમાંથી બીજો એક મોલ આવેલો છે અહીંયા, બેંક ઓફ ઇન્ડિયા જોઈ શકો છો। પછી અમારે મહેસાણાની ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક છે, રેમન્ડનો શોરૂમ બી આવેલો છે। પછી આ સિટી માર્કેટ છે અમારું, જે તમે જોઈ શકો છો। અને આ લાવારી સ્ટેન્ડ કહેવાય છે વિસનગરનું, જે તમે જોઈ શકો છો। અને
અને વિસનગરમાં એક બહુ જ સારો એવો બંસલ મોલ બી આવેલો છે, જ્યાં તમને ઘણી એવી સારી અને સસ્તી વસ્તુ બી મળી રહે છે. A to Z બધી વસ્તુઓ અહીંયા મળતી હોય છે. અમારા વિસનગરમાં થોડી પબ્લિક વધારે હોવાથી ભીડ બી તમે જોઈ શકો છો. અને અહીંયા મજૂર મેળો બી અહીંયા ભરાતો હોય છે. સવારમાં તમે 8થી 9ના ગાળામાં આવો ને તો અહીંયા મજૂર મેળો બી ભરાતો હોય છે. એટલે જેને જે કામ માટે જોઈતું હોય એ અહીંયા મળી રહેતા હોય છે. અનુપમ પ્રાથમિક શાળા લાવારી સ્ટેન્ડની અહીંયા પ્રાથમિક શાળા આવેલી છે, એ બી તમે જોઈ શકો છો. બહુ જ સુંદર અને નવીનતમ કામ કરેલું છે અહીંયાનું. આ મારુતિમાં તમે જોઈ શકો છો, એ બી આપણી જેમ યુટ્યુબર જ છે, મિસ્ટર રામદેવ વાડા. અત્યારે તમે જોઈ શકો છો મગફળીનો અને બાફેલી મકાઈનો બહુ જ હાલ અત્યારે મોસમ ચોમાસાની છે, એટલે ઘણા લોકો મગફળીનો અને મકાઈનો સ્વાદનો લાહો લે છે. તમે આગળ જોઈ શકો છો બોર્ડ લગાવેલું છે સમર્થ ડાયમંડ, સમર્થ જ્વેલરી. સમર્થ જ્વેલરી એ વિસનગરનું બહુ જ પ્રખ્યાત છે, માર્કેટ છે. ખારીકુઈમાં કાળકા માતાજીનું મંદિર બી આવેલું છે. ખારી વાવનું કાળકા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો. તો સમર્થ જ્વેલરીની તમે મુલાકાત લેજો. સારી એવી ઓફરો બી ચાલતી જ હોય છે. સમર્થ જ્વેલરી વિસનગર. અહીંયા બધું આપણે એગ્રીકલ્ચરની વસ્તુઓ મળતી હોય છે, તમે જોઈ શકો છો. આ જે શિવ શક્તિ એગ્રીકલ્ચર વર્કર્સ છે ત્યાં બધી વસ્તુઓ બને છે અહીંયા. ઠીક છે. ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે. આદર્શ સાયન્સ કોલેજ વિસનગર તમે જોઈ શકો છો. ઉદલપુરથી આપણે આગળ જઈએ છીએ, તમને SK હોસ્પિટલ, નૂતન જનરલ હોસ્પિટલ અને SK યુનિવર્સિટીનું તમને બતાવીશું. ત્યાંનું અમારું વિસનગરનું થિયેટર તમે જોઈ શકો છો. તો વિસનગર કમોણા ચોકડી જોઈ શકો છો. સીધા આપણે જઈએ તો ઉદલપુર જવાય છે. કમોણા ચોકડી છે. અહીંયાથી સીધા ઉદલપુર ગામ આવે છે. હવે ટૂંક જ સમયમાં તમને SK યુનિવર્સિટી અને નૂતન જનરલ હોસ્પિટલ બતાવીશું. મારી દાદાની બી તમે જોઈ શકો છો. આ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર. અને જોઈ શકો છો સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો મેઇન ગેટ. આ નૂતન જનરલ હોસ્પિટલ અને સાકરચંદ યુનિવર્સિટીનો તમે નજારો જોઈ શકો છો. વિસનગરની આપણી આકાશ હોસ્પિટલ તમે જોઈ શકો છો. આંખની હોસ્પિટલ છે. જોઈ શકો છો વિસનગરનો સાંજનો નજારો. ખમણ તમને બતાવીએ, સ્વીટ અને નમકીન. બહુ જ સારું એવું નામ છે પ્રકાશ ખમણનું. તો અહીંયા ખમણ ખાવા તમે આવજો. બહુ સારા બનાવે છે નાયલોન ખમણ. તો અહીંયાની મુલાકાત લેજો. ઠીક છે. અને વિસનગરની ઓળખાણ પ્રકાશ ખમણથી બહુ જ છે, એટલે તમે એમને સારા એવા ખમણ તમને અહીંયા મળી રહેશે. ખમણ છે, પછી પંજાબી સમોસા છે, વાડીદાળ ખમણ, ટમટમ ખમણ, પાત્રા, જલેબી, ખાંડવી, સેવ ખમણી, પાત્રાના વડા, પછી ક્રીમ ઇલાયચી પેડા, રાજભોગ, મોહનથાળ, અમેરિકન નટ્સ, દેવડા અને બુંદીના લાડુ તમે અહીંયા મળશે. તો અહીંયાની મુલાકાત તમે કરજો. પ્રકાશ ખમણ સ્વીટ એન્ડ નમકીન.
તો તમે જોઈ શકો છો વિસનગરમાં નવી બનેલી તાલુકા પંચાયત બહુ જ સારું એવું કન્સ્ટ્રક્શનનું કામ કરેલું છે અને બહુ સારું એવું બિલ્ડિંગ છે તાલુકા પંચાયત વિસનગરનો તમે માર્કેટનો નજારો જોઈ શકો છો. વરસાદ થોડો થોડો પડી રહ્યો છે. શાકભાજી અને લારીઓ ઉપર બહુ જ ભીડ છે અને ઘણી વાહન વ્યવસ્થામાં પબ્લિક તમને જોવા મળશે. ઘણા બાઇકો અને ગાડીઓ રિક્ષાઓની તમે ભીડભાડ જોવા મળશે અને સાંજના સમયમાં જ પબ્લિક અહીંયા જોવા મળતી હોય છે કારણ કે દિવસમાં હરેક કામ હોતું હોય છે એટલે અત્યારે જ પબ્લિક ચીજ વસ્તુઓ લેવા માટે નીકળતા હોય છે. તો સાંજનો નજારો બહુ સારો એવો લાગે છે. રાતના સમયમાં ઘણી એવી લાઇટિંગ હોય છે એટલે કંઈક અલગ નજારો તમે જોઈ શકાય છે. તો જેડી જનરલ હોસ્પિટલ વિસનગર તમે જોઈ શકો છો જે નવું બનેલું હોસ્પિટલ છે. તો આપણે માર્કેટની આજે સાંજની મુલાકાત લીધી. જોઈ શકો છો પાઇપો જે આપણા લોખંડની પાઇપો છે, ટૂલ્સ, પ્લમ્બિંગનો સામાન છે અહીંયા વિસનગરમાં આ જગ્યાએ મળે છે. આપણે સ્ટીલના ઘોડા છે, પછી ખાટલા તમે જોઈ શકો છો. બધી ટોટલ એ વસ્તુ સાકોળ ભેંસો ને પશુપાલનનો બધો સામાન, ટોકર છે, પ્લાસ્ટિકના ટોકર છે, ભેંસો આપણા ગાય ભેંસોની જોઈ શકો છો તમે વસ્તુઓ આપણે ખેતીની ઓજારો, પછી બીજ આપણે કહેવાતા હોય છે ને બીજ બી અહીંયા મળે છે. સરદાર બ્રિજ છે, ઇલેક્ટ્રિકની સામાનો ને એ બધું અહીંયા જગ્યાએ મળે છે. અને અહીંયાથી બાજુમાં જ્યોતિ હોસ્પિટલ આંખની પ્રસિદ્ધ હોસ્પિટલ આવેલી છે, એક આકાશ હોસ્પિટલ બી આવેલી છે અને નૂતન સર્વ વિદ્યાલય વિસનગર તમે જોઈ શકો છો. અને ત્યાંથી હવે રેલવે સ્ટેશન આપણે વિસનગરનું રેલવે સ્ટેશન ફાટક તમે જોઈ શકો છો. ખેતીવાડી ઉત્પન્ન બજાર વિસનગરનું જે ગંજ બજાર કહીએ છે ને એ આપણે આગળ વિડીયોમાં વાત કરી તે ગંજ બજારનો આ મેઇન ગેટ છે અને હાઈવે બી એક મેઇન ગેટ આવેલો છે વિસનગર. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના જે આપણે સાકરચંદ પટેલ છે ને એ જ સાકરચંદ પટેલનો માર્કેટ યાર્ડ છે. તમને અમે માર્કેટ યાર્ડ બતાવશું. તો જોઈ શકો છો સાકરચંદ પટેલ સ્ટેચ્યુ. અહીંયા પોસ્ટ ઓફિસ આવેલી છે, બેંકો બી આવેલી છે ઘણી બધી. દરવાજા કોણે ખોલેલા કાકો? જુવાર બાજરી અહીંયા થતી હોય છે અને જુવાર ને એ બધું નાખેલું છે. કબૂતર અહીંયા બધા ભેગા થયા છે ખાવા માટે તમે જોઈ શકો છો. સામે બી તમે જોઈ શકો છો કેટલા બધા કબૂતર ભેગા થયા છે. આ હાઈવેનો મેઇન ગેટ છે ગંજ બજાર વિસનગરનો. વિસનગરમાં અહીંયા માર્બલ, ગ્રેનાઇટની જે વસ્તુઓ અહીંયા મળે છે, બરોબર છે. અને વિસનગરની ફેમસ હોટલ માટેલ તમે જોઈ શકો છો જે અહીંયા વિસનગરની સૌથી પ્રખ્યાત હોટલ છે અને રાત સુધી બી અહીંયા લોકો જમવા માટે આવતા હોય છે અને જમવાનું બી સારું એવું બનાવતા હોય છે. તો તમે વિસનગરનો હાઈવે જોઈ શકો છો. અહીંયાથી સીધી આ બાજુ અહીંયાથી સીધા આપણે ઓમતા કેરાલો હાઈવે અને અહીંયાથી આપણે વડનગર જવાય છે. અને ભાદરવી પૂનમનો પ્રખ્યાત મેળાની શરૂઆત થઈ ગયેલી છે. કેમ્પો બી ગોઠવાઈ ગયેલા છે તમે જોઈ શકો છો. યાત્રાળુ માણસો તમે જોઈ શકો છો અંબાજી માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે અને તેમનું માનવું એમ છે કે ભગવાન
ભગવાનની નામ લઈને અંબાજીના દર્શન કરીશું. વિસનગરની જે આપણે સમર્થ જ્વેલરીની વાત કરી હતી, એ અહીંયા સમર્થ જ્વેલરી આપણે જોઈ શકીએ છીએ. સમર્થનું બહુ મોટું નામ છે વિસનગરમાં. અને ભાવિક ભક્તો નીકળી ગયા છે અંબાજી જવા માટે પગપાળા. અને વિશાળ કેમ્પોની વ્યવસ્થા કરેલી છે, તો તમે જોઈ શકો છો. તો અંબાજી જે જતા હોય એ તમે સાવચેતી જજો, એક રસ્તે ચાલીને જજો. અને તમે જોઈ શકો છો વિશાળ કેમ્પની વ્યવસ્થા ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરની છે, એમને આ કેમ્પ બનાવેલો છે. તો મિત્રો તમને એમ કહેવા માંગીએ છીએ કે તમે ચાલતા હો તો એક બાજુ રસ્તા ઉપર ચાલજો, કારણ કે અત્યારે ટ્રાફિક બી બહુ હોય છે, એટલે એક્સિડન્ટ થવાની ચાન્સ હોતા હોય છે. તો ભાદરવી પૂનમમાં આપણે અંબાજી માતાજીના દર્શન તમે કરજો, કંઈ વાંધો નથી, પણ સાવચેતીથી અને તમારી સલામતીથી તમે જજો. ઠીક છે. જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ રાહુલ ઓમાણા ટ્રાવેલ જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય